બતાવો કઈ બાજુથી આવવાનું? ગામડેથી આ હા આરસી બુક આરસી બુક તો નહીં સાહેબ. આરસી બુક નહીં? ના તો આરસી બુક વગર તમે એક્ટિવા લઈને ફરો તમને ખબર નહીં કાયદાની? મને કઈ ખબર નહીં સાહેબ. તમે રોજ પેપરમાં સમાચારમાં વાંચતા નહીં? આનો કાયદો જાણતા નહીં તમે? હું ભણેલો નહીં એટલે સાહેબ મને ના ખબર હોય ને. આ હેલ્મેટ નું છોકરા કહેતા હતા એટલે પહેરીને આવ્યું. પીયુસી પીયુસી એ નહીં હોય એ તેવી કહેવાય. પીયુસી એટલે તમારા એન્જિનનું અંદર કેટલો કાર્બન શું હોય જમા થાય એન્જિન કેવું હોય એના માટેની પીયુસી પેલો ધુમાડો નીકળે એ. હા એના અંદરનો તમારો રિપોર્ટ આવે એન્જિન કેટલું સારું હોય હા, શું હા. હોય એ રિપોર્ટ આવે હા હા એટલે પીયુસી નહીં. હા પછી ઇન્સ્યોરન્સ કરાવેલો હોય? ઇન્સ્યોરન્સ નહીં કરાવે સાહેબ. નહીં કરાવે? ના તો ઇન્સ્યોરન્સ કરાવવો જરૂરી છે. પણ જેડાજી ઠાકોર મારું નામ છે સાહેબ. એટલે જેણાજી ઠાકોર ચોક આગળ પડી જશો તો પણ હેલ્મેટ તો પહેર્યું હોય. હેલ્મેટ માથે ના વાગે બીજે વાગે અને ગાડીને નુકસાન થાય તો ઇન્સ્યોરન્સ કામ આવે કે ના આવે? આવે આવે. હા હા તો તમારો ડન થશે. સાહેબ હવે આજનો દાર જવા દો. ના એવું ના આવે જવા દે આવે તો બધા કેટલાય આવે. પણ આજે હું છોકરાને કહે જ ઘેર જઈને ત્યારે તે મને પકડ્યો તો સાહેબે શું કહેશો તમે ક્યાં કે ઇન્સ્યોરન્સ નહીં, પીયુસી નહીં, આરસી બુક નહીં. તો આ બધું જોડે લઈને ફરવું પડે. હા પણ સાહેબ હવે ખબર નથી મને તો. સારું તો તમે ગામડે આ એટલે જવા દઉં પણ ફરીને આવી ભૂલ ના કરતા બરોબર? હા હા જવા દો ચલો ફરીને ધ્યાન રાખીને બધું લઈને ના ના બધું લઈને નીકળે હો. હા હા ચલો આવા આવા જો આ કાકા ઉંમર લાયક હતા આ રીતે આ બધું વસ્તુ લઈને નીકળતા બધું જોઈએ. બોલો આ હેલ્મેટ વગર ક્યાં ફરો તમે? હા અમારું ખાનદાની હેલ્મેટ જ છે સાહેબ. ખાનદાની હેલ્મેટ હા? હા અને પડી જશો ને માથામાં વાગશે તો ખાનદાની નેહરી જશે ને તમારી. બસ તું જો જે છે એ આ છે. હેલ્મેટ વગર ચલાવવું ગુનો હોય ખબર હે તમને? હા, એ તો વાત સાચી છે. તો હેલ્મેટ કેમ નહીં પહેર્યું તમે? હવે હેલ્મેટ પહેરીશું બોલો બીજું હવે પહેરશો તો અત્યારે તો ડન થશે તમારે હેલ્મેટનો. દંડ કઈ રીતે સાહેબ મારી જોડે લાયસન્સ છે. હા લાયસન્સ છે પીયુસી છે ના પીયુસી નહીં. તો પછી આરસી બુક છે ના આરસી કોઈ નહીં. ઇન્સ્યોરન્સ છે નહીં નહીં. તો પછી પણ સાહેબ મારે ખેતરમાં જવાનું બરોબર આ બધાની જરૂર ચો પડે. ખેતર પડ્યું આ બધું ઘરે પડ્યું. તમે વાત હાજી ઘરે પડ્યું હોય પણ તમે ખેતરમાં જાઓ અને પેણ જ જઈને તમને એક્સિડન્ટ થઈ જાય તો એ વાત એ સાચી. વાગી જાય માથામાં તો શું કરશો એ તમે? વાત સાચી. હા? તો બધું જોડે રાખીશું હવે હા. બીજું શું. આ પાઘડી પહેરી છે ને એની જગ્યાએ હેલ્મેટ પહેરવું છે. હેલ્મેટ લાવી દઈએ છોકરા હા, કહીશું તમારો- લઈ આલો બરોબર. તમારો ફોટો પાડ લેવો પડશે કારણ કે આનો મેમો થશે. પાડી દો. હવે તમારા આરસી બુક પીયુસી અને ઇન્સ્યોરન્સ ત્રણેયનો તમને મેમો મળશે ને હેલ્મેટનો મેમો સાહેબ મળશે. મેમો તો અત્યારે કા પણ ખબર જ નહીં મને બધી ખબર કાયદા કાનૂનની. રોજ ને ટીવી સમાચારમાં ન્યૂઝમાં બધામાં આવે જ છે નિયમો. પણ સાહેબ મારે હાલ ચાલ શેતરને ઘર કરતા હોય બરોબર હવે આજનો દિવસ તો જવા દે મેમા વગર. ના તમને મેમો તો તમારું ઓનલાઈન આવશે કા હા રે બરાબર જબર અને સાચવીને જવા દેજો પા એ સારું. બરાબર જવા દો. બીજા કાકા એવા મળ્યા આ નવો રોડ બન્યો ત્યાંથી બધા આ રીતે જ કરે. એ આ બાજુ આ દે આ બાજુ. આ હેલ્મેટ વગર ક્યાં ફરે ભાઈ? બોલો સાહેબ. હેલ્મેટ વગર ક્યાં ફરે? એ આ ભાઈબંધનું પાર્લર હતું તે અહીં જતો હતો. અરે અહીં જતો તો પણ હેલ્મેટ તો જોઈએ ને. હેલ્મેટ તો જોઈએ પણ હવે બપોરે નીકળ્યો યાર ઉતાવળમાં ભૂલી ગયો. તમારો ફોટો પડશે આરસી બુક લાયસન્સ બધું છે ના કશું નહીં. તો તમારો મેમો આવશે ઓનલાઈન ભાઈ. નિયમો સાહેબ પણ નિયમો તો હવે ઓનલાઈન તો વાપરતા નહીં અત્યારે. તમારું ઘરે આવી જશે તમારે ઓનલાઈન ભરી દેવાનો. એવું હા. શું જઈને ભરવાનું? એ તો ઓનલાઈન તમે એપ્લિકેશનમાં QR કોડ આવશે જ તે જે કાગળ આવશે ને તમારી ઘરે એમાં QR કોડ આવશે. પણ ખેતરમાં જ જવાનું હતું પાર્લર નવું ખોલ્યું પાર્લર હતું. નવું ખુલ્યું વાત સાચી છે પણ તમારે ઓનલાઈન મેમો ભરો. તારો ફોટો પડે ભાઈ જવા દે ઓનલાઈન મેમો. સાહેબ
શું છે સાહેબ? ભાગે છે કેમ મને જોઈને? હેમલેટ પહેરવા જતો હતો સાહેબ. હેલ્મેટ પહેરીને આવવાનું, અત્યારે પહેરીને શું કરવાનું હવે હેલ્મેટ? પહેર લઉં. હવે પહેરીને પણ શું મતલબ છે હેલ્મેટનો? પડી જવું તો વાગે નહીં ને. તો પહેલા પડી ગયા હોત તો આ તમે બાઈક પકડી પાડો આવરી. પણ આ રીતે ખરાબ પાછો મને જોઈને તું ભાગ્યો. તે આ મારા એ સાહેબ હેમલેટ નતું પહેર્યું એટલે હું કોઈ નાહી જાઉં ને. તો પહેલા ઘરેથી નીકળો તાણે પહેરાતું નહીં? સાહેબ બોપલ જોતો ને હા એટલે ઈથી પહેરી માથું તપ્યું હતું આ તાપનું તે હા. કાઢ નાખ્યું હતું. તે માથું તપી તું પણ રસ્તામાં કંઈક થઈ ગયું હોય તો હા હા સાહેબ ભૂલ થઈ ગઈ. લાયસન્સ લાયસન્સ નહીં. લાયસન્સ નહીં, આરસી બુક, એ નહીં. પીયુસી, કશું જ નહીં. ઇન્સ્યોરન્સ, કશું નહીં. તો શું લઈને આવ્યા હો તાર? બાઈક. ખાલી બાઇક લઈને આવ્યા? આ બાઇક ને નંબર પ્લેટ તૂટેલી છે. હા રહી નહીં યાર. આ પાછળ જે આંકડા દેખાય તો છે ને, પાછળ છે આખી. પાછળ કોને જોવાનું હોય? આગળ જોવું પડે. તો બંને નંબર પ્લેટ કમ્પ્લીટ જોઈએ. તૂટી જઈ સાહેબ. તો તૂટી જઈ નવી નખાઈ દો. પૈસા નહીં ને. આમાં પૈસા આ કાયદે તો પછી બાઇક લઈને ના નીકળે આપણા અહીં. મારું નહીં બાઈક. તો નંબર પ્લેટ નખાવા જતો તે નંબર પેલું કે આ જેનું હોય એનું લાવો તો મારું નહીં બાઈક. એટલે બાઇક બીજાનું લઈને રખડો છો તમે? મારા પપ્પાનું હોય. તમારા પપ્પાનું હોય? હોવે. હા તો એમના નામે તમે નંબર પ્લેટ લઈ આવી પડે ને તમારે. હા વાત સાચી સાહેબ. હા તો ભાગો શું કરવા તમે? તમને જોઈ જો કે અરે પાછા પટકાર છે પાછા મેમો એટલે. ફટકારવા તો પડે જ તે ભાઈ, આ રીતે નીકળવાનું નહીં. હેલ્મેટ પહેરીને જ નીકળવાનું અને કાગળિયા બધા જોડે જોઈએ. હા તમે તો મહેમાન જગ્યાએ મને ફટકારે સાહેબ. તમારે ફટકારવા જ પડે અને બાઇક તમારું જમા થઈ જશે. એવું ના હોય. તમારા પપ્પાના નામે છે, તમે હજુ નંબર પ્લેટ નહીં કરાય, ઇન્સ્યોરન્સ નથી, લાયસન્સ નહીં, હેલ્મેટ પણ નતું પહેર્યું, એટલે બાઇક તમારું જમા થશે અહીંયા. ના ના સાહેબ જે લેવા દેવા હોય એ પૂરું કરો ને. લેવા દેવા બધું ઓનલાઈન કોર્ટમાં આવે. અરે સાહેબ રોકડા આપી દઉં. રોકડા ચાલતા જ નહીં આપણા, કારણ બધા ઓનલાઈન કોર્ટમાં બધું. અરે સાહેબ મારા યાર બાઈક વગર તો કશું ના હેડ. હેડી જ જવું પડે, રિક્ષા કરી લો. અહીં બાઇક જમા કરી દો, ચલો મૂકી દો. બસ, મૂકી દો. બાર ગામ જવું હોય જવા દો ને. બાર ગામ જવું વાત સાચી, આ બધા જમા કરાવે જ તો બધાને બાર ગામ જ જવાનું હોય. સમજ્યા તમે? મૂકી દો. ચાવી લઈ જાઉં. ચાવી શું કરવા? ચાવી ભાઈ મારે કઈ રીતે જવાનું? હા, તો લઈ જાઉં ને મારો સામાન. હા સામાન લઈ જાઓ તમારો. આપી દો ને સાહેબ. ના ના અત્યારે કહું નહીં, જમા થઈ ગયું. ચાલો ભાઈ નીકળો. ચાલો. સાહેબ બોલશે મને ઘેર. હા હા, એક ઘેર માર ખાઈ લેવાનો. અહીં મારો ખાધો ને, ઘેર જઈને ઘરનો માર ખાઈ લેવાનો. ચાલો. શું વાંધો નહીં આ તાણ બીજું શું ચાલો. છીએ? કશું લઈને નીકળતા નહીં. બાઈક કઈ કે મારા પપ્પાનું હોય તો ભાઈ જોઈએ તો ખરું ને બધું. નંબર પ્લેટ કમ્પ્લીટ જોઈએ, લાયસન્સ જોઈએ, આરસી બુક જોઈએ, કઈ સજ નહીં કે મારા જોડે. આ હેલ્મેટ વગર આવી રહ્યો લાગે અને ચારા કરે રોડ ઉપર. બરાબર. બોલો સાહેબ. આ શું તારા ગામનો રસ્તો છે? તું આમ 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 ચલાવવું? કોઈ દેખાતું તો સાહેબ એટલે કહું મસ્તી થોડી કરું. મસ્તી એટલે રોડ ઉપર મસ્તી કરવાની. હા આ હેલ્મેટ ક્યાં હોય ને તારું? હેલ્મેટ નહીં પહેર્યું, ચમ માથું દુખાય. એટલે માથું દુખાય એટલે હેલ્મેટ નહીં પહેર્યું? ગોરી ખાઈ લેવાની માથાની. હેલ્મેટ તો ફરજિયાત પહેરવું જ પડશે, એનો દંડ થાય ખબર હે? ભર દશું વળી શું? એટલે બહુ પૈસા છે તમારી જોડે, તે ભરી દેશો તમે? દંડ ભરવો પડે વાત સાચી છે, પણ તમને ક્યાંક વાગી ગયું વગર હેલ્મેટે તો તમે શું કરશો? દવા લઈ આવશું. દવા લઈ આવશો તો પછી તમે તો જબરા માણસ છો ભાઈ. હા તમારું એક કામ કરો, ના હોય તો આ એક્ટિવા જ જમા કરી લઈએ. બરાબર, એટલે તમારું જે એક્ટિવા ના રહે ને તમે પડો નહીં, વાગે નહીં ને ખર્ચોય ના થાય તમારે. બરોબર ને? એવું કરીએ આપણે. હા હું તમને પૈસા આપી દઉં, દવા દેવાડો. ચા પાણીના એટલે હું કોઈ મેમો આલીશ, હું કોઈ કેશ લેતો નહીં. બરાબર, તમારે કોર્ટમાં જઈને મેમો ભરી મારા દેવાનો. બધું છે, લાયસન્સ છે, પીયુસી છે. પણ હેલ્મેટ નહીં ને? કીધું ને મારા માથું દુખાય છે. માથું દુખાય કે ના દુખાય, હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. અત્યારનો નિયમ તમને ખબર હે? રોજ ટીવીમાં સમાચારમાં બધે આવે હે. તો તમે વાંચો હક નહીં? હા જુઓ હક નહીં તમે? બધું જોવું સાહેબ. હા તો પછી હેલ્મેટ કેમ નહીં પહેર્યું? આ રોડ પર સાહેબ કાયદો નહીં અમને કર્યો. કાયદો નહીં, રોડ બન્યો એટલે કાયદો લાગુ પડે. સમજ્યા? ચાલો, હેલ્મેટનો તો તમારે દંડ ભરવો જ પડશે. બરાબર, અને એક્ટિવાય જમા કરવું પડે, કારણ કે તમે થોડું દોડાજીમ બહુ બોલો. સાહેબ જવા દે, હું તમને ચા પાણીના પૈસા આ પાણીના માલ લેવા જ નહીં, નકર ઘેર આવીને ખાઈ ના જાત તમારે. ચાલો, તમે આપણે- જમા કર્યો મને ઘેર બોલશે મારી પાસે. તમારા બા બોલશે, તમારા બાનું વાપરી લેવાનું. આ બસ જમા કરી દો, આપણે સાઈડમાં લાવી દો. સાહેબ ના 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 ના, એ વસ્તુ જ નહીં. મેં પેલા કાકાનું એક જમા કરી લીધું ને,
બરાબર બધા ના જો 3-4 બધા જમા જ કરેલા લાવી દો ચલો એ સાઈડમાં મિલ દે હવે ફરી આવું નહીં કરું ના ફરી નહીં તમે આ રોજ કરશો આજે જવા જાય ને એટલે ફરીને થશે ના ના અહીં સાઈડમાં કરી દે હાલો જમા કરી દે ચાલો બધા આમ જ મળે હવે નહીં કરું હવે નહીં કરું એટલે પણ તમને વાગશે તાણે જાગશો તમે સાહેબ ગરમ ના થયો ઠંડુ પીવો દીવો ઠંડુ નહીં પીવું મારે તમે તમને હેઠતા થવા તો ચાવી મિલ દો એક્ટિવા મૂકી દો જાઓ હેડો હા જાઓ ચાલો રિક્ષામાં બેસી જજો હા એ ભાઈ સાઈડમાં કરો સાઈડમાં શું થયું સાહેબ હેલ્મેટ હેલ્મેટ નહીં પહેર્યું કેમ નહીં પહેર્યું ગરમી એવી અમારે બા ના પાડે હેલ્મેટ પહેરવાનું હેલ્મેટ પહેરો તમારે બા કેમ ના પાડે મને ગભરામણ જેવું થઈ જાય એટલે અમારે બા ના પાડી દે એટલે ગભરામણ જેવું થાય તો પછી એક્ટિવા લઈને ના નીકળે રિક્ષામાં આવાય હવે સાહેબ રિક્ષા તાકડે ના મળે શું કરવાનું ના મળે તો કોઈ બસ હોય ગમે તે સાધનમાં આવાય તો તમારો નંબર લાવો ગાડી લઈને તમે મેલી જજો અરે એમાં હું તમને મેળવા તો આવું સાહેબ સેવા કરવી પડે ને તમારે તમારે શાની સેવા કરવાની તમારા રસ્તામાં નીકળવું એક્ટિવા લઈને તો હું સેવા કરું તમારી પણ મારે તકલીફ છે શાની તકલીફ ગભરામણ થઈ જાય ઘડીકમાં શાની ગભરામણ થઈ તારે તો તો તાપ કેવો હોય તાપ જેવો હોય તો ભાઈ આપણે હેલ્મેટ પહેરો તો માથામાં ઠંડક હેલ્મેટ તો લાગે આજે નહીં પહેરું કાલે નહીં પહેરું મારે બા ના પાડે કેમ તમારી બા ના પાડે હવે? હેલ્મેટ પહેરો ના પાડે મને ગમે ત્યારે કોક થઈ જાય હેલ્મેટ પહેરો તાણે થશે હેલ્મેટ ના પહેરો ને એટલે કોક થશે પણ તમને સાહેબ તમે કેમ આમ કરો મારે બા ના પાડે તો મારે શું કરવાનું લ્યો તમારી બા ના જ પાડશે તમને વાગી જશે તાણે તમારી બા ના પાડશે અરે પણ સાહેબ મને ગરમીના હિસાબે હે ને હા. કંઈક થઈ જાય તો ગરમીના હિસાબે થઈ જાય હેલ્મેટ પહેર્યું હોય તો ઠંડક રહે માથામાં શું ઠંડક રહે? અલે આ તો માથે પડ્યો મને એટલે બે ઉભા થા અલે આ બધાને બહુ પાણી લાવવા દે થોડું એય એટલે ઉભા થા જો સાહેબ મેં કીધું તું ને કેવું થાય મને આ તમારા બાએ ના પાડ્યું? તારે મારા બાએ ના પાડ્યું આ તમારા બાએ ના પડી હેલ્મેટ પહેર્યું હોય ને તો આ સારું થાત તમારું મને વાગ્યું ખરું માથામાં જુઓ બે હાલ માથામાં વાગ્યું હા તમે નેકરો બાપા જો અને માથે પડ્યા તો ભાઈ જવા દો હવે મને જવા દેવો ને હા જવા દો હા આવજો તા સાહેબ આ જવા દો તમારા બાએ ના પાડ્યું હા, મારા બાએ ના જ હા, જવા પાડ્યું દો. ઓ બાપા બચાવો મને બચાવો મને ઊભો કરો લે કોણ પડ્યું આ, અરે લખુબા તમે શું અરે ઉભા રે આ, અરે ભગવાન ચમના પડ્યા હતા ને તમે જોતા નહીં અલ્યા ભાઈ એક્ટિવા ભાઈ હરખું વાગે પેલા મને ઊભો કર કરું મારા ભાઈ કરું અને આ વાગ્યું છે ને આ બહુ વાગ્યું પથરો એક કામ કરો તમે બેસી જાઓ આ બધે વાગ્યું છે માથામાં વાગ્યું છે બેસી જાઓ પહેલા દવાખાને બેસી જાઓ જવા દઉં આ તમે જોઈને સાધન ચલાવતા હોય તો આ હાલત થાય અલ્યા વીરજી તું હું કામ મારું લોહી પીવો તને કીધું તો ખરું કે હું સ્લીપ ખાઈ ગયું છે એક્ટિવા પણ જોઈને ચલાવીએ અલ્યા ભાઈ પેલી એ હતી કપચી અને પેલી ચોરીઓ રેતી આવે ને એ રી હતી હા અને એટલે હેડા તાણ હું શું કહું હા. હવે ડાયરેક્ટ તમને ઘેર મૂકી ના દો ભાઈ તું મારા ક્ષેત્રમાં પેલી સાપરે જ મૂકી જા લે હેડ તું ચમ અલ્યા પેલો બહેરો છોકરો પેલી ડોસીને બધા હે ને તે ગભરાય એવું ઓ આ પાટા પિંડી બહાર એના કરતા તું મને સાપરે મૂકવા હેડ તો એક કામ કરો તાણ હા હું તાણ તમારી જોડે હોંજ સુધી રહું આ તે રહેવું જ પડે તારા કારણ કે આ બધું સહન ચમના પહાડ તો ઉતરો તાણ કરે ઉતરો આવો આ તમે વાટ્યા કરીને મેલ્યા ના લખુભા હા બોલો હું શું કહું હજી એક વખત કહું છું કે આપણે ઘેર હેડો અલ્યા ભાઈ વીરજી તું આઈ કરે ખેતરમાં રવા દે મને સાપરે ઘેર ઓબાળો વળી જાય એવું હો ઓવા બધા ગભરા હે હા તો ઉભા રહે હું હા. ખાટલો તારું ઉભા રહે ચલો આમાં આડે પડો કરે માથું એ બાજુ જ રાખો
જો માથામાં આ ખોખલાય માથે મૂકવા લાવ ઉભા રહે પેલું માથે મેલવાનું હવે આરામ લાગ્યો હા આ બે અમાર જોઈ ચોય જતો નહીં પાડો હો ઘડીક થી હજી અરે આ બેઠો હા કેવું આરામ લાગે છે ઓ આરામ લાગે હવે. આ તો શું દવા આલી છે ને એટલે થોડુંક ગેન તો ચડશે જ અને બીજી કોઈ દવા જ નહીં આલી ને કશું દવા નહીં. બાટલી ને પેલી બોરીઓ ના એવું નહીં આલી મને બોરીઓ ને એવું ખાવાનો બહુ કંટાળો આવે એટલે કહું આ ઇન્જેક્શન જ આલા આવ્યું હા, તો બરોબર હો એ હા તમે આરામ કરો હું પેલા કુકાને જાણ કરું હા હો એમને કયો નકર જેણા ભાઈ ને બધાને લઈને આવે ને આ જીગાને બધાને હલો હા કુકાભાઈ વીરજી બોલું એટલે અહીં આગળ આવો ને પેલા તકુભાઈ ઊંધીનું કર્યું છે બધું હા અરે પેલા એક્ટિવા લઈને રોડ ઉપર પડી ગયા છે ને ત્યાં માથા અમને હાથે ને બધે વગાડ્યું હા હો હા આવો તમે પેલા જેણજીને કહેજો ને પેલા જીગાને કહેજો હો ફટાફટ આપજો હા તમતાર તમારું કોમ પતાઈ ના હો એ હાર હો હા એ પાછા મને શું કહે છે મારે કે કોમ ના હોય કે એવું કે એટલે તમે આરામ કરો આવશે હવે થોડી વાર મેં તો એમને ઘરનું કોમ બોમ પતાવી હો આરામ વીરજી હવ મને સારું કેમ એવું લાગે ડોક્ટર કોઈ બીજો હોય એવું નતું લાગતું ડોબા ડોક્ટર જેવું અરે ભાઈ આજે રવિવાર છે બરાબર રવિવારનો કોઈ ડૉક્ટર હોય આ તો ભેંસોનો ડૉક્ટર મળી જાય તો તમારું પાટાપીટી થઈ જાય આ ભોનમાં આવ્યા ને એટલે એવું લાગે મને વાગ્યું હોય બરોબર હા આને આ બધું બોધ્યું હોય આ બોધ્યું હોય ભાઈ ડોબા ડૉક્ટર હતો ભાઈ તો એમ કરના હારીએ છોડી નહીં બોધ ને અલ્યા મને નહીં આવડતું પેલા જેણાને આવડે છે જેણાને આવવા દો હવે જેનજી ચેડા આવશે ફોન બોન કર્યો કુકાન કર્યો એટલે હવે કુકો જેણાન કરશે ને જેણો જીગાન કરશે ને એમ કરીને બધા ત્રણ ટંખર કરીને આવશે ત્રણ જણા હા ભગવાન ખરેખર વિજય મારી ઘાટ છે એવું હા શંકર બપોરનો ટાઈમ હતો હા હવે ભગવાન માતાજીએ મારી લાજ રાખી પણ ભાઈ અત્યારે સાધન જોઈને ચલાવવું પડે એટલે કીધું તો ખરું કે પેલી ચોરીઓ રેતી આવે ને એ કપચી હતી ને શીખર ચેમનું સ્લીપ ખાઈ ગયું એ તો સારું થઈ આ દિવાલ પેલું ડિવાઈડર આવે ને એ કને આ માથું બહુ પસરાયું નહીં નકર મારું પિક્ચર તો જ પૂરું થઈ જાય ના ભગવાન હો વર ના કરે રહી ગયો ખરેખર આજનો હાર આરામ કરો હો હું થોડોક આવું આ પર ધ્યાન ના જતા ના હો. આ ફોન જ અહીં મેલીને જાઉં ને આવું 2 મિનિટમાં આ તો હું ઊભું તા હા હા ચેન્નાઈ ફોન કર્યા કુકાને પણ કુકાએ શીખર છે કોઈને ફોન જ નહીં કર્યા કે શું હવે તો તમને ખબર અરે યાર આ તો આવું હોપરી નહીં આવતા નહીં વીરજી હા જૈનભાઈ આયા જ ખરા આવો જૈનભાઈ કેટલું વાગ્યું ભાઈ ના હા જુઓ ને માથામાં બહુ વાગ્યું ભાઈ તમને તો આવ જેલજી ઊભા થઈ શકતા નહીં કહું અરે આ બધું જાઓ. માથામાં વાગ્યું ને હાથે અને બૈડામાં પેલો બેઠો માર વાગ્યો એ આવા પાટા જો ના બંધાયા તમે અરે આ ભાઈ આજે રવિવાર હતો હોવે. બાબા તે કોઈ ડોક્ટર હોય નહીં હા. અને તાકડે ડોબા ડોક્ટર મળી ગયો ડોબા ડોક્ટર જોડે બંધા અરે વીરજી હઉ ત્યાં જેલ બેન પોણ્યા પાણી દાલું હું છું પીને જ આવ્યો છું ફોન હા? હા પીને આવ્યા? હા અને કુકાનો ફોન આવ્યો ઓવા કે થોડુંક કોમમાં હો તમે જેણભાઈ જલ્દી જાઓ કે એટલે હું દોડતો ને દોડતો આવ્યો કે કેટલું વાગ્યું એટલે મેં કુકાનો નંબર પેલો આવ્યો છે કુકાનો જ ના ફોન ના કરી પણ એકના કર્યો એ સારું કર્યું એ બધાને કહી દે દીધો. હઉ અને મને ફોન કર્યો એને ઓ જેલજી તમે બેહો ને હા શું હતું બોલો મને ફોનમાં તો હું હતો નહીં બરાબર હા હવે આ ભાઈએ ચેમની દવા કરાવી શું કરાવી મને ખબર નહીં શીખર મને ડોબા ડોક્ટર જોડે લઈ ગયો તો હું આ પાટા મને હે ને આમ વાગ્યું હોય હા. આ બધું ચો વેઠવાનું આ બધું જો અહીં વાગ્યું હોય હા હા તો આ બધું અહીં તોડી બંધાય તો આ છોડીને આ બધેલો ના ના કરિયાલું વરખું લ્યો ચશ્મા કાઢો તમારા જબરો બોધીને લાયા તમે અરે આ ડોબા ડોક્ટરે બોધ્યું છે પણ એને તો ખબર પડે યાર હા. દવા તો એ ભેંસોની પાડોની ચાલી હે મોટી લાગે મોટી ગોળીઓ આલી છે અરે આવડું મોટું ઇન્જેક્શન ભર્યું હતું
આ તો ફોનમાં નતો. લે વિરજી ઓ ભાઈ, તમ ફોન કર્યો તો અરે આ જો ને ભાઈ, આને વગાડીને બેઠો નહીં આ ભાઈ. આ તખુભાઈ તાણ લે તખુબા હા જીગા તો ભગાઈ તમે બે ભાઈ બે જીગાભાઈ આવો બેહો. બે હે ને ભાઈ. બેહોનું પાટું બોધ દઉં. બોલે તો ભવનમાં હતો નહીં બરોબર. આ ભાઈ મને દવાખાને લઈ જાય તો હવે જયેશ મને તો લાગે આ ભાઈ ડોબા ડોક્ટર જોડે લઈ જાય તો વાંધું નહીં ને ના અહીં વાગ્યું તું અને અહીં વાગ્યું તું. આ ઊંચું કરો. બેઠો માં કોઈ જરૂરત નહીં હોવાની. લ્યો. બરાબર લાગ્યું ને હવે તો? અરે આ શું બૈડામ બેઠો માર વાગ્યો. એવું હે? ઓહો. પણ ભૂરા માણસ ઘેર ના લઈ જવાય તમારા અરે અહીં? આમ એ તો ઘેર જ કીધું પણ આ ભાઈ ડોહો મેં ના મોને તાન પાડી ના. ને. ઘેર લઈ જાવ તો સારું આ હતું. ડોહો મોને તાન ના કે મારા ડોશીને બધો ગભરાઈ જશે કે એમને વાત ખેતરમાં સાચી ભાઈ. સેવા કોણ કરે એમની એટલે હું હોજ સુધી રહેવાનો ને પછી હોજે ને હોજે હંગાત લઈ જાય. અને હું યાર બૈરો ને છોકરો ને બધા બિહાઈ જાય આવું કરે ગભરાઈ ને. જાય અચાનક હા. આવું જોવો એટલે. એટલે સારું કર્યું અહીં રાખ્યું તે. તો મેં વીરજીને એ જ કીધું હું કહું હે ને અંધારું થાય ને એટલે હું જઈ જેમ કે અત્યારે જઈએ એટલે બધા ગભરાઈ જાય એટલે બહુ તકલીફ જેવું તો નહીં ના કોઈ. કશું નહીં કશું નહીં. આ બે ફોન થઈ ગયા હતા. હા હા. બે ફોન થઈ ગયા હતા ને કે તો અગર પેલા ડોબા ડોક્ટર શિખર સનું ઇન્જેક્શન મારી તો ફોન માં આવી ગયો ડોહો. જે હજી ખરેખર પણ આજ મારું કિસ્મત કહેવાય હા. ડિવાઈડરે માથું આમ પસળી હતું પણ તોય ભગવાન માતાજીની મહેરબાની કે મને બહુ વાગ્યું નહીં ના, 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 જોયું બહુ નહીં વાત. સારું કહેવાય કિસ્મત બચી ગયા હા. આ તો ભગવાન માતાજીની દયા. સાચી એવું વાત. વાગ્યું બરોબર મગજે ફરી જાય ફરી જાય ના ફરી ફરી જાય. અરે પેલી ચોરીઓ રેતી આવે ને એ કપચી હતી બરાબર મારે એક્ટિવા થોડું ફાસ્ટ હતું અને શિખર ચેમની કપચી ના. આવી જાય તો સ્લીપ દવાને એવું પીવડાવ્યું? 25 વખત આવડી કીધું મોટી તો ગોરી આલી હતી. ભાઈ 25 વખત કીધું મેં આમને કે તમે એક્ટિવા ધીરે ધીરે ચલાવો એટલે ભાઈ એ પાડ્યું મેં એટલે મેં ધીરું પાડી પણ ફાસ્ટ જતું હોય એટલે તો કંટ્રોલ ના થાય ને સાચી વાત. એકદમ થવાકાર જે થવાનું તો થઈ ગયું હે. થઈ ગયું. બહુ નહીં વાગ્યું એટલે સારું આપણે. મને ખબર નથી બા જ્યાં મારો ફોન આવ્યો એટલે હું આવ્યો અને મેં કુકાભાઈને ફોન કર્યો હતો ને તો ભાઈ જૈનજીને ને જીગાને ને બધાને જાણ કરજો. આ તો હું કુકાભાઈ દોડમ દોડા જ આવી જાય પણ એમને કોઈ કોમ હોય ને કોક કોમ હતું. એટલે જ. એટલે માર કે મારો વાર લાગશે. હું તો હા. કશું વાંધો નહીં ભાઈ પણ પેલા મને જઈને તો ફોન જાણ- આવે કે તમે જલ્દી જ જાઓ કે હા. એટલે એટલે હું વાતો દોડીને આવ્યો. વાતમાં જીગન તો પોણી અરે પીવડાય પાણી મારે નહીં પીવું ભાઈ તો બિયાને શાંતિ એ પાણીનું પૂછ્યું. આવું ને આવું કરતા કરતા જાય. મગજ ઉપર થઈ ગયું થોડું. એવું હે? ઓહો. મારે તમને ચા ચા શેતાનું કશું ના મળે ભાઈ જીગા આ મગજ ઉપર થઈ ગયું થોડું દૂર લાગે. ચાનો આ તને ફોન પાણી પાણી કરે હે ને એટલે હું તમને જમાડું ને બધું કરું પણ હવે ખેતરમાં હું કેમનું હું પેલી કરું કે કોઈ જમવું નહીં તમ તાર શાંતિથી આરામ કરો ને. મને રખવા થાય કોઈક મહેમાન આવે કોઈ ભાઈ બન આવે સારું ખાધા પીધા વગર પાછું જાય ને આપણું મને નહીં પોવાતું એટલે જ કહેતો કે ઘેર લઈ લ્યો તો કોકને ખવડાવાય હા. થાય. અહીં ના, સે- ઘેર સાબરીને તો શું મારા ઢેખારા ઘરે ખવડાવજો. લાગે ટીમ જ આગળ એટલે સાંભળી જ્યારજી ઘેર જઈએ એટલે પેલો બધો ગભરાય વધારે કપરા કપરા. એના કરતા કોઈ તું મને ને હોજે મૂકવા આવજે હા સાચી છે પણ અહીં ખેતરમાં શું ઢેખારા સેવા ના ખવડાવજો. થાય જ્યારે તો આપણે બૈરા છોકરા સેવા કરો ભાઈ ઘેર મને પંખાની ને એસીની હવા છે ને ઓછી પાછી આવે અને પંખા અહીં હું કુદરતી હવા સારી ના વાત સાચી. સાપરે સારું આપણે. તે બાજુ એમ પડી ગયા આ બાજુ જાય તો બોપલ બાજુ ઉપર બાજુ હા અરે આ તો પડ્યા ને મારે તાકડે પોખવું અને આ તો હારું નકર તાપના ઈ બે ફોન થઈ ગયા હોત તો શું હાલત થાત. અહીંથી તમે કેવી રીતે એમના ભેરા થઈ ગયા? અરે મારે આમ જવું ઘર બાજુ હા હા. અને વળી બેટો થઈ ગયો મારે ને એમને અને આ તો પડેલો જોયો કોઈ ચોક ડોહો પડે પણ આપણે મદદ તો કરવી પડે ને. કરવી પડે, એ તો ગમે તે હોય ગમે તે અરે હોય. વીરજી આજ મારા માટે એમ ભગવાન થઈને આવ્યો અરે એવું કશું નહીં ભાઈ. આ તો વળી નજર પડી તો આ ડોટ મેલી. નકર રસ્તામાં કોણ જેમ ભાઈ રળી ધરી થાય આપણું ના કોઈ? થાય તો ના ભાઈ પહેલા એવું હતું કોઈ જતું નતું આવું એક્સિડન્ટ થાય અત્યારે તો બધા અમે ચાલીને જાય છે. હા. નહીં જતા પણ આપણા પેલો રોડ નવો અને જવું જ બને જોઈએ હું તો કહું હવે જીગાભાઈ પેલો રોડ નવો બને ને એટલે ઈકન તો અવર જવર ઓછી હોય એના લીધે કહું કે વીરજી આવ્યો ને એટલે મારા માટે ભગવાન કોઈ આવ્યો તકલીફ તો નહીં ને તમને ના બીજું કશું નહીં આ હાઈ વાગી હતું ને થોડું માથાનું વાગ્યું કોમ બોમ ક્યાં આગુ પાછું કરી દઈએ ના, બરોબર ના. ત્યાં જઈએ. તમે આરામ કરો કોઈ હોય તો કયો તો કામ કરી દઈએ અમે. હાલ તો કશું જ કર કોમ હદ નહીં જે કોમ હતું એ બધું પતાય ને પછી કોઈ બોપલમાં પેટ્રોલ પૂરા જવું તું હા, હા. અને વાટે મારે આવું થયું છોકરાને ના મોકલાય હવે ખેતરમાં હું આવ્યો છોકરો ચોઈ આવી હોય તમને એક્ટિવા ચલાવવાનો બહુ શોખ એટલે ભાઈ મારે મય હતું બરોબર ખેતરમાં જ જવું હોય ને
પા તો પાછો ફોન આવ્યો ઘેર કે બહાર જવાનું હોય તો હું કહું બહાર ને બહાર બધું આવું બની ચો જાય એટલે કોઈ હવે ઘેર બેર જવું જ નહીં. કુકા બહુ વાગે નહીં હવે કુકાને તૈયારી કોક કોમ હતું એટલે હવે આવતો જ આવતો હશે. હશે આવતો હશે એમ તો પાછો દોડીને આવી જાય. આવામ તો નહીં જોતો યાર હા ફટ દઈને ડોટ મેલ વીરજી વાત તો સાચી હો એ દોડતો આવે એવો આવ્યો ભાઈ ચલો વાગ્યો હે અલ્યા પછી નહીં બહુ વાગું મારા ભાઈ. અલ્યા કુકા પોક મેલી હે નહીં મને બહુ વાગ્યું. હાથે માથે બધે જબરું વાગ્યું ખાલી સોલાઈ અલ્યા, ગયું હોય, તમે અલ્યા ઓને બેહારે તો અલ્યા, બેહારે, હાલો. તું આ બાજુ આવીને બેસજે ભાઈ કશું વાગ્યું નહીં ખાલી સેજ છોલાઈ ગયું છે મને તમે ફોન કર્યો મને એવું હતું કે ભાઈ હાથે માથે બધું બહુ વાગ્યું હોય ઓને તો જોવાની હું ઉકલી જાય એવો પોક મેલ્યો. ના ના એવું નહીં ખાલી સોલાયું છે ભાઈ શું થાય બહુ નહીં વાગ્યું નહીં વાગ્યું, ખાલી થોડું વાગ્યું નહીં વાગ્યું હો. લે ભાઈ પાણી થોડું પી બેઠો માર તું વાગ્યો. તો પૂરા મન ઉપર લઈ લઉં છું હા અલ્યા વીરજી તારા આવા સમાચાર મોકલાતા હે, ભલા અલ્યા મોણસ મેં તો કીધું લેતા ભાઈ જાઓ. કહું આ વાગ્યું છે વધારે માથે ને હાથે પણ આ હોમે એમને એવું કીધું કે માથે વાગ્યું હોય હાથે વાગ્યું હોય એટલે હું તો કહું બહુ વાગ્યું હોય એટલે કહું ભાઈ સમજવામાં ભૂલ થાય થાય ઘડીક બે ભોન થઈ જાય તમે તો આ પાછું કોઈ વીરજી દવા ઉપર લઈ પાડી જશો દેજો. કેવું? હા, એટલે લાગે આ ભાઈ હે અમારા મોટા તકુભાઈ આવો બેહો બેહો આ બાજુ તાર ચમનું થયું આ બધું સ્લીપ ખાઈ જયું તું પેટ્રોલ પુરાઈને આવતા વર્ષ. શું એક્ટિવા એક્ટિવા હા ચો ગાડી બેહો તમે બેહો આ રે રોડ ઉપર આગળ બોપલ થી આવતો તો અરે બેહો બેહો હું બેહો પેટ્રોલ પુરાઈને આવતો તો ને વચ્ચે પેલી ચોરીઓ માટી આવે ને હા એને પેલી કપચી પડેલી હતી એવું? હું થોડો રફમાં તો ધીમું તો પાડ્યું પણ તોય સ્લીપ ખાઈ જાય તો divider એમ આ ભટકાયો. ને કશું જોતા નહીં આ એક્ટિવા રફ ચલાવે છે સાચી વાત હું ના પાડું હું કે હા શાંતિ ચલાવો શાંતિ બાપા, ચલાવો તારે જે બનવાનું એ બને. કાલ હોજે તમે ટોક્યા તા ને કાલે કીધું તું તો એવું ના હોય ભલા એ તો મોણા. સારું હતું કે પાછળ વીરજી આવી ગયો હા એ હું જ પૂછતો હતો કને પાછળ હું કર્યું અરે હું આ પડ્યા ને તરત મારે ઈ પોકવું હા હું ઘેર જતો હતો અને આ પડે ને તો હું ચિયો ડોહો પડ્યો તો પહેલા તો હું ઓળખ્યા નહીં હા. પછી જોયું તો કે આ તો આપણા તકુબા ઓહો પછી આ બધું લોહી થઈ ગયેલું તાત્કાલિક દવાખાને લઈ જઈએ પાટા બંધાય બરોબર કોઈ ડોક્ટરે ના મળ્યા વીરજી હઉ. એ કુકાજે નહીં હરખા બેહવા દે ને ખાટલામાં અરે બેહો બેહો અરે, ભાઈ જોડે બેહો. તમને ફાવે યાર બીજે તો વધારે તો નહીં વાગ્યું ને નહીં ચોય વાગ્યું. હા ચિંતા ના કરજો, તો ટોકાઈ નહીં યાર. ખાલી અરે સોલાઈ ગયું. ભાઈ કશું વધારે નહીં વાગ્યું આ ખાલી આ બૈડામ થોડુંક વાગ્યું છે નહીં વાગ્યું હો? ઓ બેઠો બેઠો માર વાગ્યો તો તમારે ઘેર લઈને ના આવે તો અરે ભાઈ હું તો ઘેર જ કહેતો હતો અરે પણ આ ભાઈ, મેં ના ના બોલે ને. પાડ્યું હોય. કહું, મેં ના પાડ્યું. આ કે મારા ડોશીને બધો બીહી જશે કે ગભરાઈ ના જાય આવડી બધું ભારે પહોંચી જવાનું. પણ હવે બધા વાપરે તો ગભરાવાના ખરા પણ ઘેર હોય તો થોડો આરામ રહે મને ઘેર હે ને પંખા ને એસી ને હે ને ફાવતું જ નહીં એટલે કોઈ મને હે ને હોજે કહું જાય અહીં કનું જુંગા અને એ જ મત બેવું એમ નહીં, આ તમે ઘેર આયા, ભાઈ, ખેતરમાં આયા, બરોબર? આજની કાલ તો ઘેર તો જવું જ પડશે ને. એમ તો હોજે તો જાય. ભાઈ, એ કુકા હા. હું શું કહેતો હતો અમને સારા ડોક્ટરને બતાવી દેજે કારણ કે હું 2-3 જગ્યાએ ફર્યો બરોબર હા, હા. પણ ચોય ડોક્ટર નતો ત્યાં ડોબા ડોક્ટર જોડે મેં દવા કરાઈ એટલે આ ડોબા ડોક્ટર જોડે દવા અરે કરાવાય ભાઈ આટલું બધું લોહી હેડી જતું હતું તો ના ઊભું રહેવાય ને મારા હા, એ અહીંયા વાત ભાઈ સાચી છે. તાર હારું લાગે છે, જો. થોડું આ બધું નકા હમણાં વધારે થઈ જાય યાર ના, ના, ખરેખર ના. ભગવાન માતાજીની મહેરબાની ને તમે કે ફોન કરજો આ ને ભાઈ. પશુઓની દવા જો મને ખવડાવી ઇન્જેક્શન. એક પશુઓનું હવે સારું પણ એમને સારું તો કર્યું આ કાંટા એ બધા નહીં ભાઈ હમણાં લોહી વધારે નીકળી તો ગયું હોય પછી, હા, તો કોઈ હેમરેજ બેમરેજ થઈ ગયો હા. માથામાં વાગ્યું હોય તો આવડું મોટું કુકા ઇન્જેક્શન આલી દીધું હા આવડું મોટું ઇન્જેક્શન અરે આ કુકાભાઈ લાગે એટલે જ મને આ દુખાવો રે આવી ગાડીએ ઓવા આઈ કને થાપાય. એ તો સારું કેવા ટાઈમે ઇન્જેક્શન મેલાઈ દીધું હવે ડોક્ટર મળી ગયા ને ત્યાં આ ભાઈની સેવા થઈ જાય નકર લોહી તો આપણે બંધ થયું. લોહી બંધ થયું નકર આપણે લેવાના દેવા થઈ જાય હા વાત સાચી આ સાચી. રવિવારના દાડે ચોય ડોક્ટર મળે ભાઈ ના મળે ના મળે સાચી વાત. એટલે તમે હે ને કોક હારા દાડે એ સોમવારે હારા ડોક્ટરને બતાવજો ભાઈ હા, તો ભાઈ હા. લઈ જશે તું, હો બરોબર? ને આ તો ભાઈ આપણે કઈ છૂટા એ ભાઈ છે એનો ના, બરોબર ના, વાત સાચી. આપણે કઈ છૂટા સાચી વાત છે. જેનજી સાચી વાત, સાચી અમને વાત. કહીએ કે ઘેરી નેહરો તો હેલ્મેટ કે એવું કોક પહેરી નેહરો તો બુડો વાગે ને આ માથામાં ના વાગે તો અલે આ કુકાભાઈ આજ હવારે જ મારે એવું થયું હતું. હા. આપણે પેલી ચોકડી નહીં હા. એ કને પેલા ટ્રાફિક વાળા ઊભા હતા બરોબર મને ઊભો રાખ્યો મને કે કાકા હેલ્મેટ હું કહું આ મારું ખાનદાની હેલ્મેટ જ છે હા તો કે આ ના ચાલે બરાબર મને કે લાયસન્સ પીયુસી આરસી બુક બધું માગ્યું હું કહું સાહેબ હું ખેતરમાં જાઉં બરોબર મારા જોડે ચોઈ હોય અત્યારે હા તે મને કે હેલ્મેટ તો પહેરવું પડે
હું કહું મારા જોડે કશું નહીં એ કરીને હેડ એમાં કે મેં અમુક પ્લે કરવું પડે ને હું કહું તમે જે કરો એ કરો તો કે ઓનલાઈન પણ મારી જોડે પૈસા નહીં. હવે એને એવું કીધું અને હું તો અહીં નીકળ્યો અને પછી મને ખબર પડી કે સાહેબ વાતું કહેતા હતા જો મેં હેલ્મેટ પહેર્યું હોત તો મને માથા ના વાગે. અરે આ ભાઈ આ પોલીસ આપણા માટે જ કે છે આ ટ્રાફિકના નિયમો પાલન કરો. હા બરાબર હું એક- કારણ કે આ હેલ્મેટ પહેરીશું ગાડી ચલાવીએ તો સીટ બેલ્ટ મારવો પડે ને બધું કરવું પડે ભાઈ ભાઈ. એટલે તો હવે મને ખબર પડી કે બે પૈડા વાળા સાધનો વાળા હોય ને એમાં મારા તમે પડી ગયા કોઈ મગજનો વાગો નહીં એના માટે અમને પહેલાં ગયા હા તે મને એ ખબર પડી એટલે હવે હું તો તમને બધાને નહીં પણ જે બે વ્હીલવાળો સાધન રાખે ને એ બધાને કહું કે ભાઈ તમે હેલ્મેટ પહેરો. હેલ્મેટ પહેરીશું તો જ આપણી રક્ષા થશે ભાઈ. રક્ષા થશે. આ હું રહી જાય જતા આ જતા પોલીસ વાળા એમને એમ નહીં કહેતા એમનું શું જાય છે નકર હા આ આપણા માટે જ કે હ. અને મને જ આજે એમ થઈ ગયું કે ના કોઈ સારું સાહેબે વાત કરી એ સાચી છે અને પહેરે જેવું ત્યારે જેવું પહેરવું જ અને પડે. પહેરવું જ પડે ફરજિયાત. હા. કુકાજી મને પેલા રસ્તે પકડ્યો તો સાહેબે બરાબર. કાકા, તો આગળ અને મારે એવું હતું ને એક્ટિવા લઈ ગયો તો હેલ્મેટ તો પહેરેલું હતું બરોબર. પણ મારે પીયુસી નથી ઇન્સ્યોરન્સ નતો અને ગાડીના કોઈ કાગળિયા મારા જોડે નતા હા. આરસી બુકઈ નથી બરાબર બરાબર. સાહેબે મને ઘણું સમજાવ્યું કે કાકા આવું બધું લઈને કે રાખવું જ જોઈએ તમારે પણ મેં મારા છોકરાને કીધું પછી બરાબર. ઘેર જઈ કે ભાઈ આ બધું તું રાખ આ બધું થાય એટલે આપણે સાધનમાં શું હોય કે બધું કાગળિયા તો જરૂરી છે, રાખવા જરૂરી, પડે. જોઈએ. હા, એવું રાખ્યું પછી મારા બાને મેં તો કીધું બરોબર. તો મારા બાએ એવું કીધું કે ડોબા જેવા તને ખબર ના પડે કે આ બધા કાગળિયા રાખવા પડે હા, અને બીજી વસ્તુ તો મારા બા તરત ના પાડી દે ના પાડી ના પાડી દે. હા. એ તમારા બાએ હેલ્મેટ પહેરવાનું ના પાડ્યું તું ને ના પાડી દઉં પણ આ સાહેબે મને આવી રીતે સમજાવ્યો ને એટલે બાને મેં સમજાવ્યો ઘેર જઈ હા, હા. કે બા આવું બધું હોય હેલ્મેટ પહેરવું પડે હા, હા. એટલે મારા બાએ કીધું ને એટલે હું મોડી ગયો નકર મારા બા ના પાડે એટલે હું ના જ પાડું સાચી વાત એટલે હવે એમને બાએ હા પાડ્યું હા હા પાડી બરાબર મારા ને? બાએ તો આ સારું કર્યું એમની એ બાએ. સારું હા. કર્યું હો. એટલે કે આપણું જીવન એટલે ના, માથા ભાઈ. વાગી જાય તો સાચી હેલ્મેટ તો વાત, પહેરવું સાચી વાત, પડે સાચી વાત. સાચી વાત. અને સાહેબ નું સારું થાય તો મને આટલો સમજાયો સમજાય ના, વાત સાચી સાચી. વાત છે. અને મને એમ જવાય દીધો તો એવું? કે હજાવ કાકા કે બધું રાખજો તો એ એમ હારા કીધું તું. કહેવાય સાહેબ કે આપણને હા. તમને આ રીતે જવા દીધા. સાચી હા. વાત. એટલે વીરજી હઉ. તમે કેમ હેડી ના આયા અરે આ ભાઈ હું શું કહું તને શું થયું મારું તો બાઈક જ લઈ લીધું હ કુને સાહેબે ચમ પેન રોક્યો તો મને ચોકડી ઉપર. એવું હતું ઓવા પેલા પાર્ટી પ્લોટ જોડે નહીં ઓવા ઓવા ઈ આગળ ચોકડીએ જ ઊભા હતા સાહેબ. તે બરાબર. મને તો હવે મેં તો હેમ્લેટ નહીં કશું નહીં બરાબર તે સાહેબને જોઈને મેં તો હેમ્લેટ પહેરવાની કોશિશ કરી લીધી પણ સાહેબે પકડી પાડ્યો. એવું થતું હોય અરે ભાઈ મારા ચાલતું હોય મારા વાત તો ખબર નહીં લાયસન્સ નહીં આરસી બુક કશું નહીં ભાઈ ઇન્સ્યોરન્સ નહીં. તો જો આ બધું ના હોય તો પછી શું કરે રે પોલીસ અને વાળા બાઈક એ પાછું માર નામે નહીં લ્યો, મારા તો ભાઈ. પપ્પાનું હતું બાઈક હા હા સાચી વાત. બરાબર એ સમયનું બાઈક હતું મારા પપ્પા જ્યારે ચલાવતા હતા તારનું. હા હા હવે એ અત્યાર સુધી ચો કાગરિયા બાગરિયા હોય ના ના ભાઈ પણ હવે કરાઈ લેજો કરાઈ લેજો એ તો હવે કરાવવું જ પડશે તે મારે તો બાઈક જમા લઈ લીધું. તેમાં લઈ લીધું કાં? સાચી વાત. હવે તમારે છોડાવવા જવું પડે તો ગાડી. જવું પડશે હવે તો આરટીઓ ઓફિસ. RTO ઓફિસ જવું તો પડે. સાહેબ હારા કહેવાય કે તમને માર્યા નહીં અરે શું મારા નહીં 4 ચોરી. ના હોય. અરે ભાઈ નહીં યારી. આ શું દુઃખ હે ભાઈ. દોડાજી કરી હશે હા, નકર આમ તો મારે નહીં, મારે મારે. નહીં. સાચી એટલે વાત. દોડાજી એમ કેવું કર્યું ભાઈ કોઈક છોકરો હતો એનો કોઈક લાગે એને પકડ્યો હતો બરાબર તે એનો મેમો ખાતા હોય કે ગમે તે કરતા હા, હોય હા. બરાબર તે હું સાહેબને જોઈ ગયો કે હું કહું લાયો આમ થઈને આમ પાછું વાળ લઉં હા. એવું આમ થઈને આમ વાળે ને તે સાહેબને ચડી રી હા. અને પછી આલી. તો જ હાલે કોઈ ના હાલે. આ વિધિ છે, ચારા કરે ને એટલે આ તકલીફ ના ના થાય. મારી ભૂલ હતી ભૂલ હતી જો. આ આવું સાહેબ પોલીસ વાળાને જોઈને આવું ના ના કરાય. કરાય. મારા વીરજી હે ને આમ ભલે ગમે તેવો પણ તું દોઢો હપાવો. એટલે આ દોઢાઈ તો કરું છું ના નહીં પણ પોલીસ વાળાને જોઈને મેં થોડીક ભૂલ કરી દીધી પણ હવે આજ પછી કોઈ દિવસ નહીં કરું હા, અને હા. હેલ્મેટ ફરજિયાત હા. પહેરી. ફરજિયાત પહેરવું પડે, હો. બરાબર. આ જોવા ને. પોલીસ વાળા જોઈને હવે પહેરવા રાખો બાપા હેલ્મેટ. ના. દોડાજી જ કહેવાય ને દોડાજી તો ખરી ભાઈ મારી મેં સ્વીકારું છું ને ભાઈ. સાચી વાત. આ તો આપણા ભાઈને વાગ્યું એટલે આપણે બધાને જાગ્યું. આ તો કે ભાઈ વાગ્યું હેલ્મેટ તાન પહેરવું પડે, જાગ્યું. આ લેવું પડે લેવું. બધું નકર આપણે તો ચો ખબર હતી કશી આ આપણે ઘેરે તો ને આયા હેરે નહીં. ઠીક આપણે તો આ પાઘડી વેટીને હેડ્યા હા. બરાબર કે ચો આપણે હેલ્મેટ ની જરૂર છે પોલીસ વાળાને મોસ મારીને કીધું હું જેગાજી ઠાકોર છું એવું કીધું પાહું એવું હા, આ તો હાણી મારી જાય બા. તો તમને ના ચોરી ખાનદાની હેલ્મેટ અમારે તો. લે તાણ આ પોલીસ વાળાએ મને જબરી ચોરી મને ભાઈ. નહીં ચોડી પણ પોલીસ વાળાએ મારા હારા માટે જ મને કર્યું હો ભાઈ
કારણ કે મેં દોડાજી કરી હતી હા, ટૂંકા. આ દોડાજી કરે ને એટલે આવું થાય હા સાચી વાત. કાયદાનો ઉલ્લંઘન ના કરાય ના, સમજ્યા? કાયદાનો નિયમનું પાલન કરો તમે કરવું જ પડે હા મને તો સાહેબે હે ને સમજાવે મને કશું કરી નહીં હું કહું, કશો વાંધો નહીં સાહેબ હવે બધું રાખીશું હું રાખીશું અહીં આગળ આવ્યો અને પડ્યો પછી તો ખબર પડી કે હવે રાખવું જ પડે હા પહેરીને જ નેહરવું પડે એટલે પાઘડીઓ પહેરતા હોય ને અને ચોક બહાર જવું હોય ને આવા બે પૈડાનો સાધન લઈ તો ખરેખર પાઘડી લઈ જાવ ને તો થેલું હંગાત લઈ જવું અને એમાં પાઘડી મૂકી દે પછી હેલ્મેટ તો પહેરવું જ પહેરવું જ પડે ફરજિયાત વાત સાચી. જીગાભાઈ, આવા અમારે તારા એક્ટિવા ના જ વાગ્યું. અને આપણે પાઘડી ના કાઢવી હોય ને તો આપણે છોકરાને લઈ લેવું હેલ્મેટ પહેરાય કહું છું, જ્યાંથી આનું એક્ટિવા નહીં દેખાતું. મારી વાત ના કરશો ને કેમ? રોડ ઉપર તો હું સાચી એક્ટિવા ઓમ ચલાવતો હતો લ્યો મારી જોડે બધું હતું હા. તોય મારે તો એક્ટિવા જમા કરી દીધી તો પણ એવી- રિપેર જ કરી દીધી તન એવી દોડાજી ચો કરવાની આવે તમારે? એટલે રોડ ખુલ્લું હતું તમે અને પાછા મને કે હા તો તમે અમારા વીરજી જેવા દોઢા જ છો ને તારે હવે આપણે બે હંગાત જઈશું આરટીઓ ઓફિસ અને સોડાય ઉપર છે ભાઈ. સાહેબ ને કીધું ખબર સાહેબ મને જવા દો હા. પોણી કરાવી દઉં અલ્યા, ના લેવાય સાહેબે ના લીધા પૈસા એ નહીં, અત્યારે તો નિયમ કેવા આવી ગયા, ઓનલાઈન જ બધું કરવાનું. હા ઓનલાઈન જ બરાબર, મેમો એ ઓનલાઈન ભરવાનો અને આરટીઓ નો જે દંડ થાય ને એ ઓનલાઈન ભરવાનો. Online, online. હવે આપણે રોકડા પૈસા નહીં કે 50 રૂપિયા લઈને સાહેબ જવા દે. અને એમાં કોઈક વિડીયો ઉતાર લે હે. કોક વિડીયો ઉતાર લે. એટલે શું થાય એમનો સસ્પેન્ડ થઈ જાય એટલે આપ જો અને નિયમો મારા એ તે પોલીસ વાળાની આબરૂ જાય ને જાય, ભાઈ જાય, કે આ જાય. લોકો રિશ્વત લેતા હશે. હા, પણ હા. પોલીસ વાળા રિશ્વત નહીં લેતા. હા. એ આપણા માટે જ કહેવાય આપણા એ આપણા માટે જ છે. કે આપણા માટે જ જ. છે ભાઈ. પોલીસ વાળા કોઈ દા રિશ્વત નહીં લેતા આ ભાઈ. નવો રૂલ બને સારું થયું અહીં થઈને નીકળ્યો નકર જો ચોક બીજે થઈને નીકળ્યો હતા તો સીસીટીવી કેમેરા પા મૂકેલા હા, સાચી હા. વાત, હા. પોલીસની નજરથી ભાઈ કોઈ નહીં બચતું. તમે એમની નજરથી બચો તો પેલા લબડાઈ રાખે એની નજરમાં આવો પણ મને એક નવાઈ લાગે આજે ચારેનો એક જ દાડે નંબર આવી ગયો પોલીસ વાળા જોડે કે બધાને પકડી પાડે હા અરે ભાઈ મારે તો બહાર જવું હતું હા બરાબર, અને એમાં મારે તો થોડોક બીજો એક ગુનો હતો, રોંગ સાઈડ આવતો હતો. અલ્યા, જો પછી આ રોંગ સાઈડ આવે તો શું થાય એટલે મારે કેવું કે પેલી બાજુ ફરીને આવું તો એ કટ નથી, હા. એટલે કોઈ રોંગ સાઈડ જતો રહો, જલ્દી જતો રહો. હા, બરાબર. એમાં ને એમાં સાહેબ આગળ જ ઊભા હતા. રોંગ સાઈડે ના જવાય ના જવાય. રોંગ સાઈડ ના જવાય કોઈ કોમે ભટકાઈ ભટકાય વાત જાય. રોંગ સાઈડે ના જવાય હા, આપણો જ વોક આવે જો આપણો ગમે વોક તે, આવે. આપણો વોક આવે ભાઈ. હવે વીરજી હું કહું હઉ, આ તમે ક્યારે જવાના ચોકન. આ પેલા મેમો ને એવું બધું ભરવા હવે બે હંગાત જ હવે બે જવાના. હંગાત તો જઈશું. મારું લેતા જ ને કેસ એ કેસ ના લે ભાઈ, ઈ એવું ના હોય તમારે હે ને ઘેરથી જે તમારે કાગળ આવે ને આરસી બુક લઈને મહેમાનનું, જવું પડે. એ તમારો ફોટો આરસી બુક તમને આલું માર ફોટો એવું લેવાનું નહીં, નહીં ચાલે તમારો ફોટો આવશે ઘેર, એ ફોટો લઈને તો જવું પડે. એ નહીં પણ તમે મારો ફોટો લઈ જાઓ નહીં ચાલે તમારો ફોટો ના ચાલે, લે પેલા મહેમાનો ફોટો આવો. ઈ કોઈ મઢાવાનો ફ્લેમ કરીને તમારો ફોટો લઈ જાય મારા ફોન માં પેલી કરી દઉં તારા નહીં ચાલે એ તો મને નહીં ફોન ખબર. કરજો, આપણે લઈ જઈશું લઈ જઈશું, જો થઈ જાય તો કરી દઈશું. બરાબર, અને હંગાત જ લઈ મારા જજો બે ને ત્રણ દાડા આરામ કરો એટલે હા, આજ આરામ નહીં તો કરો. કાલ તો ભરવું પડે ભરવું હા, બરોબર પણ મારા બે ત્રણ દાડા ના તો અમુક આરામ દાડાની હે કરો. ને લિમિટ હોય એટલે વાંધો જો નહીં થાય તો કર દેજો ના થાય તો કશો વાંધો તમે ના નહીં. ભરો ને તો તમારા લાયસન્સ રદ થાય હા અને ભરવું જ તમારે પડે. ભરવો જ પડે મેમો તો, નકર આ શું થાય સાધન જયારે આપણે વેચવું હોય ને તાણ કાઠવું પડે છે. કાઢવું પડે વાત એટલે સાચી. બાપા એટલે તો હું તમને કહું કે તમે જાઓ તો આટલું કામ કરજો નકર મારે તો જવું જ પડે જવું જ પડે, નકર સાધન વેચતી વખતે ભાઈ સાધન વેચાતું નહીં, પેલા એ રકમ ભરાવે છે. સાચી વાત છે હો ભાઈ. હવે હું તમને મારા વોટ્સઅપમાં યાર તમે વોટ્સઅપનું બધું નાખ્યા લે બરાબર અને પૈસા જે થતા હોય હાલે. કશું વાંધો નહીં, અને પૈસાની થાય ચિંતા ના નહીં. થાય તો બે ચાર દાડા પછી એ તો મૂંઝાય. અમે ભરી દઈશું, પૈસા જે હશે વ્યવહાર કરી દઈશું આપણે. હા. હો, અલ્યા વીરજી હઉ. આપણે ના હોય તો હવે અમને ઘેર લઈ જઈએ અને આ મહેમાનો આયા છે, એમને રોટલા પાણી ને બધું કરાવરાઈએ ઉપાજી બરાબર હું ઘેર નહીં આવું ચમ. મારી બાએ ના પાડ્યું ઘેર જવાનું પાછું અમની બાઈ ના હા પાડી ભાઈ, એ દીધું. ઘેરનું તો ના જ પાડ્યું હું નહીં આવું તો કોઈના તમે ઘેર ક્યારે રહ્યા તો સારું સાચી વાત સાચી અલ્યા વાત ભાઈ છે. અહીં તો આવ્યો ખબર કાઢવા યાર ભાઈ ના આગળ ખબર કાઢવાની તમારી બાઈ ના પાડ્યું. ના એ ના નતું પાડ્યું ઘેર જવાનું તો મારા બાએ ના જ પાડ્યું અલ્યા આ સારું તાણભાઈ, અમને હે ને પેલા ઘેર મેલ અમને લઈએ. ઘેર મેલ લઈએ, હા, પછી અમની બાને મળીએ. આ ના ચમ પાડે અમારે ના એ ચમ પાડે. જોવું હોય. બરાબર દર ને? વખતે હા દર મારા વખતે. બા કહે છે ને તો હું આય મારા હતા ને ટકોબાર ક્યાં લઈ ગયો? વાંચે, વાંચે, ના 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 ભાઈ, વાંચે નહીં. ઘરવાળા ચિંતા કરે ઘરવાળા ચિંતા કરે, હેડો. હા, તો એ નહીં મોડો અલ્યા ના જ મોને આ વાગી હોય છે તમે અમે ઘેર ના પોકાવે ઠપકો અમારે હોવા ભરવો પડે સાચી વાત ને હા અરે કુકાજી તમે ઘેર મેલી આવજો હો હું જાઉં. અલ્યા તમારે આ જોડે આવવાનું હોય અલ્યા હું નહીં આવું યાર મારા બાએ ના પાડેલું હોય પણ હું તમારે જેલજી હેરો માર ઘેર ચા પાણી કરીને જજો ના ના તમારી વાત સાંભળો અમાર તમારી બા ના ચમ પાડે એટલે આવું હતો તમે ઘેર જઈને પૂછજો મારા ઘેર આવો એટલે હા, હા, હારું, હારું, હારું.
હાર આવજો તાન હા જય હા આવજો હો હમણાં આવીએ છીએ હા હા હમ